વિદ્યાર્થી અને શિક્ષક અને આજના સમય પ્રમાણે તમને શું એમના બંને વચ્ચે તફાવત અને કંઈક અલગ વિચાર દેખાઈ રહી? સમય સાથે ચેન્જ તો થવું પડે, સ્વાભાવિક છે. એટલે પહેલાંની જે રૂઢિ કે રીત હતી એ સતત ચલાવવી એ પણ યોગ્ય નથી. પણ અમુક વસ્તુ જે પહેલાંની હતી ને જે સિસ્ટમ હતી, જે વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચેનો સંબંધ હતો, એ સંબંધને અત્યારે થોડુંક ખોવાતો હોય એવું લાગે છે. અને એમાં લાગણી ખૂટી રહી છે. મુખ્ય લાગણી છે. જો લાગણીસભર વ્યક્તિ શિક્ષક પણ હોય અને વિદ્યાર્થી પણ હોય તો જે અત્યારના પ્રોબ્લેમો છે એના ઘણા બધા પ્રોબ્લેમના જે સોલ્યુશન છે એમાં છુપાયેલા છે. એટલે પહેલાંના અને અત્યારના શિક્ષકો તો શિક્ષક એને એ જ છે, વિદ્યાર્થી પણ એને એ જ. પણ વિચારોમાં ઘણો બધો ફેરફાર આવ્યો છે અને નિયમોમાં ઘણો ફેરફાર આવ્યો છે, જેને કારણે જે પહેલાંના શિક્ષકને અત્યારના શિક્ષકોના વિચારો પણ ઘણા બદલ્યા છે. વિદ્યાર્થીઓના પણ આદર કરવાના અને અત્યારે અનાદર કરવાના એ પણ ઘણા બધા ગેપ પડ્યા છે. એને કારણે આ ઇસ્યુ ઘણા બધા આવી રહ્યા છે. પણ જો આમાં લાગણીસભર શિક્ષણ ભળે અને શિક્ષક પણ પોતાની ટીચિંગ ક્વોલિટી સાથે વિદ્યાર્થીની આત્મીયતા સાથે કામ કરે તો સ્વાભાવિક છે આ બધી જ વસ્તુનું સોલ્યુશન આવી જાય અને આ ભેદભાવ જે પડ્યો છે પહેલાંના શિક્ષકો અને અત્યારના શિક્ષકો એ પણ તૂટી જાય અને પાછું વ્યવસ્થિત થઈ જાય.